પાનસરમાં કેમિકલયુક્ત દુર્ગંધથી લોકો પરેશાન, ગ્રામજનોની ધારાસભ્યને રજૂઆત. કલોલ તાલુકાના પાનસર ગામ સહિત આસપાસના ગામોમાં રાત્રિના સમયે કેમિકલયુક્ત દૂષિત વાયુ ફેલાતો હોવાની ફરિયાદો સામે આવી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ શ્વાસ લેવામાં તકલીફ, ગળામાં દુખાવો, માથાનો દુખાવો અને શરીરમાં બેચેની જેવી સમસ્યાઓ થઈ રહી છે. આ મુદ્દે પાનસર ગામના આગેવાનો દ્વારા કલોલ તાલુકાના ધારાસભ્ય ઠાકોર બકાજીને રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆત બાદ ધારાસભ્ય બકાજી ઠાકોરે ટૂંક સમયમાં આ પ્રશ્નનું નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી. તેમજ જવાબદાર કંપની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. સ્થળ પાનસર, કલોલ તાલુકો. રિપોર્ટિંગ પ્રવીણ ઠાકોર, પ્રકોપ ન્યૂઝ. નમસ્કાર મિત્રો, પાનસર ગામ મારું ગામ, ગોકુડિયું ગામ. અત્યારે તમારી સામે જે બે ચહેરા દેખાઈ રહ્યા છે, સુનિલ નાયક અને સુનિલ ઠાકોર, આ બંને કલોલની અંદર તમે કદાચ ગર્લ્સ હાઈસ્કૂલની કિનારી પણ જોઈ શકો છો. સભ્ય શ્રી બકાજી ઠાકોરને મળીને અમે લેખિતની અંદર એક અરજી આપી છે. સાહેબશ્રીએ જીપીસીબીની અંદર અમારા દેખતા ટેલિફોન કર્યો છે અને સાહેબે જવાબદારી લીધી છે કે 3 થી 4 દિવસની અંદર આ કંપની ઉપર એક્શન લેવામાં આવશે. જો સુનિલભાઈ આવું ના થાય તો ધરણાની અંદર કોઈ ચિંતા ના કરશો, મારો તમને ફૂલ સપોર્ટ મળશે. મિત્રો, જ્યારે ધારાસભ્યશ્રી પોતે આપણને સપોર્ટ કરતા હોય ત્યારે એમના ઓવરટેક જઈને આપણે આવું કામ ના કરી શકાય. ચાલુ રાખજો મિત્રો. હું હવે આપણા સુનિલભાઈ ઠાકોરને આપું છું. જો સ્લો સુનિલભાઈ, વાત કરો. જય માતાજી. આજે અમે સાહેબશ્રીને મળીને આવ્યા તો સાહેબશ્રી અમને કહી દીધું કે ભાઈ અમે ફૂલ સપોર્ટમાં છીએ તમારા, અને અમે આજે ધરણા ઉપર જે બેસવાના હતા અમે હોલ્ડ કર્યું છે. આજે 4 દિવસની અંદર સાહેબના અથાગ પ્રયત્નોથી આ જે પોલ્યુશન જે છત્રાલમાં કંપની આવેલી છે, છત્રાલ એન્વાયરમેન્ટ, એનું પ્રોબ્લેમ સોર્ટ આઉટ થઈ જશે અને એનાથી અમે એમના જવાબથી સંતોષકારક છીએ. એટલે આજે અમે હોલ્ડ કર્યો છે. સાચી વાત છે. બાકી આગળનું સુનિલભાઈ કહેશે. મિત્રો, પાનસર ગામ ગોકુડિયું ગામ બનીને જ રહેશે. બીજી વાત તમને એક ફરીથી કહી દઉં છું, આ વખતના ઇલેક્શનની અંદર જે પણ સરપંચ બનશે તે જબ્બા લેગાના કોટીવાળો તો નહીં જ હોય. પેન્ટ શર્ટની અંદર જ આપણે ફરીએ છીએ અને પેન્ટ શર્ટની અંદર જ બેસવાના છીએ. શું કહેવું સુનિલભાઈ? સાચી વાત છે. બરાબર. તો જુઓ, તમને કદાચ અત્યારે અહીંયા આગળ એક સારી એવી વાત જોવા મળતી હશે કે બંને જણા પાનસર ગ્રામ પંચાયતની અંદર સરપંચના ઉમેદવાર તરીકે ફોર્મ ભરવાના છે. સુનિલભાઈ ઠાકોર અને સુનિલભાઈ નાયક, આ બંને એક જ ગાડીની અંદર. બંનેનો ગોલ એક જ છે સાહેબ, કે મારું ગામ ગોકુડિયું ગામ બનાવવાનું થાય તો અમે જેટલું થશે એટલું બલિદાન આપવા માટે તૈયાર છીએ અને ગામ માટે સાહેબ લડવા માટે પણ તૈયાર છીએ અને મરવા માટે પણ તૈયાર છીએ. તો હું ફરીથી એકવાર તમને જાહેરમાં કહું છું કે જબ્બા લેગા કોટીવાળા અને જબ્બા લેગા કોટીવાળાની સાથે જો આ વખતની અંદર મહેરબાની કરી અને આવા જબ્બા લેગા કોટીવાળાને કોઈ સપોર્ટ ના કરતા, સહકાર ના આપતા, કારણ કે મારું ગામ પાનસર ગામ ગોકુળ ગામ બની ગયું છે, બનવાનું છે અને બનાયા વગર અમે જંપવાના નથી. શું કહેવું સુનિલભાઈ? સાચી વાત છે. જય માતાજી. મિત્રો, જો 4 દિવસની અંદર આપણને આ કંપનીઓનું રિઝલ્ટ નહીં મળે તો સમગ્ર ગામ વતી હું અને સુનિલભાઈ ઠાકોર અમે બંને જણા ધરણા ઉપર બેસવાના છીએ અને મારા ગામને ન્યાય અપાવવા માટે સાહેબ આમરણ ઉપવાસ ઉપર બેસવું પડે તો પણ બેસવાની અમારી તૈયારી છે. સાચી વાત ને સુનિલભાઈ? ઓકે ભાઈ, જય માતાજી. પાનસર ગામ જિંદાબાદ.